અહીંયા પણ એવું બન્યું, સુદેહાના મનમાં ધીરે ધીરે ઈર્ષા ઉત્પન્ન થાય, કેમ કે બંને બહેનો છે અને બહેનોમાં પ્રેમ હતો, એટલે તો પોતાની નાની બેનને પોતે બાળક માટે એના પતિ સાથે પરણાવી. આ એનો પ્રેમ હતો. પણ જ્યારે એમને બાળકનો જન્મ થયો ત્યારે એની અંદર બંને વચ્ચે કંઈક કુભાવ પ્રગટ થયો. સુદેહના મનમાં ધીરે ધીરે ઈર્ષા જાગી. સુદેહાએ એ પુત્રનો ઘાત કરવાનો વિચાર્યો. હવે માત્ર ઈર્ષા જ નહોતી, પણ એને મનમાં એમ થયું કે મારી બેનને પુત્ર જન્મ થયો તો હવે હું એને મારી નાખીશ, એને ઘાત કરીશ. આવો એને વિચાર આવ્યો. એક રાત્રિએ લાગ જોઈ અને સુદેહાએ પુત્રને મારી નાખ્યો અને તેના મૃતદેહને તળાવમાં નાખી અને પોતે શાંતિથી ઘરે આવી સૂઈ. પોતાનો જ દીકરો, કેમ કે એના પતિને પરણાવતી તેણે શરત કરી હતી કે એમને ત્યાં દીકરો થશે, મારી બેનને ત્યાં, તો એને હું મારા પુત્ર તરીકે એને રાખીશ. પણ આ તો એને મનમાં ઈર્ષા ભાવ એવો જાગૃત થયો, એટલે એને કીધું કે હવે આ દીકરાને હું મારી નાખીશ, અને મારી નહીં તળાવમાં ફેંકી દીધો. પ્રાતઃકાળે ઉઠીને બ્રાહ્મણ તથા ઘુસમાં પોતાના નિત્ય કર્મોમાં પ્રવૃત્ત થયા. તેમના પુત્રની પત્નીએ જાગીને પતિને જોયો નહીં અને તેની પથારી લોહીથી ખરડાયેલી જોઈ. એણે આક્રંદ કરવા લાગી. સુદેહા પણ એની પાસે જે હાય હાય કરવા લાગી. ઘુસમાએ ધૈર્ય રાખ્યું. શિવ પૂજન અડધુરું મૂકી પાર્થિવ લિંગની પૂજા કરી અને એ પાર્થિવ લિંગને એને સરોવરમાં પધરાવી. શિવે ત્યાં પ્રગટ થયો, તેમને દર્શન આપ્યા અને એ ત્યાં પ્રગટ થયેલા શિવ એ જ્યોતિર્લિંગ રૂપે ત્યાં નિવાસ કર્યો. ત્યારથી તેનું નામ એ ઘુસ્મેશ્વર પડ્યું. તેના પુત્રને મારનાર સુદેહાનો દેશ એનો દેહ નાશ કરવા શિવ તત્પર થયા. એટલે ઘુસ્માએ ઉદારતાપૂર્વક મોટી બેનને ક્ષમા આપી અને પ્રાર્થના કરી કે હે મહાદેવ, આ મારી બેન છે, એને ક્ષમા કરો. એને કુબુદ્ધિ વ્યાપી અને એને પુત્રનો સહાર કર્યો, માટે એને ક્ષમા કરો. એમ નાની બેને શિવને પ્રાર્થના કરી. બ્રાહ્મણ કુટુંબ પછી સુખેથી રહેવા લાગ્યું. એ ફરી પાછા શાંતિથી રહેવા લાગ્યા. આ સ્થાન એ ઘુસ્મેશ્વર અથવા તો ધ્રુણેશ્વર કહેવાય છે અને ભગવાન ત્યાં જ્યોતિર્લિંગ રૂપે એ સ્થિર થયા છે. આમ આપણે 12 જ્યોતિર્લિંગની યાત્રા કરી. શિવ પુરાણની કથા સાંભળતા પૂર્વે 12 જ્યોતિર્લિંગનું દર્શન કરવું, એમની યાત્રા કરવી, એ શિવ પુરાણ કદાચ સાંભળીએ નહીં તો શિવ પુરાણ સાંભળવાનું જે ફળ છે એ પ્રાપ્ત થાય છે. આજ દિવસ સુધીમાં આપણે ત્રીજા દિવસે 12 શિવલિંગના દર્શન કર્યા છે, એમની યાત્રા કરી છે અને ખૂબ સારી રીતે આપણે એને સમજ્યા છીએ, જાણ્યા છે અને એની દર્શન કરી, એની ભક્તિ કરી છે. હવે પછીની જે કથા છે એ આગળ આપણે વધશું. એ પહેલા હું પૂજ્ય મહામંડલેશ્વર 1008 એવા બાપુને હું વિનંતી કરીશ કે તેઓ આપણને સંબોધન કરે અને કંઈક આ એક ધર્મ કાર્ય અને આ ધર્મ કાર્યનો આ એક